સી કન્ટિન્યુઅસલી પ્લે બી થાય છે, પ્લસ અહીંયાથી આને મેં મારું બટન જે છે એને પ્લે એન્ડ પોઝ કર્યું, એક ઈ થઈ ગયું. એની પછી આનાથી શું થાય છે, 5000 સેકન્ડ આગળ જાય છે. અમારા સિક બાર ને હું મૂવ કરીને અહીંયા આગળ લઈ જઈ શકું છું, તો ત્યાંથી સિક બાર થી ચેન્જ થાય છે. સિક બાર ને બેક કરું છું તો ઈ થાય છે. આ બેક વાળા બટનને કરીશ તો 5000 મિલી સેકન્ડ બેક થાય છે. આ નેક્સ્ટ થી નેક્સ્ટ સોંગ પ્લે થશે. મારી આગળ અત્યારે એક જ સોંગ છે એટલે એ પાછું રિપીટ ચાલુ થઈ ગયું. ક્લિયર. સી અહીંયા આગળ કેટલું સોંગ પ્લે થયું એનું તમને વેલ્યુ દેખાડે છે. અહીંયા આગળ આખા સોંગ ની વેલ્યુ, સોંગ નું ડ્યુરેશન કેટલું છે ઈ તમને દેખાડે છે. ઉપર ટોપમાં સોંગ નું ટાઇટલ દેખાડે છે, અને આ બાજુ અહીં ઉપર ક્લિક કરી છે એટલે અહીંયા આગળ મને પ્લે લિસ્ટ દેખાડશે, જેટલા બી સોંગ્સ છે એનું. ને અગેન અહીંયા આગળ હું ક્લિક કરું છું એટલે એ પહેલેથી એક થી ચાલુ કરે છે. ત્યાંથી હું કોઈ પણ સપોઝ સોંગ ઉપર ક્લિક કરું તો એ પર્ટિક્યુલર ઈ સોંગ ઉપર લઈ જાય મને. ક્લિયર એવરીવન?